या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गाये गणपति जगवती जगन गाये गणपति जगवंदना शंकर सुवन भवानी के नंदना शंकर सुवन भवानी के नंदन गाये गणपति जगवंदन
શાસ્ત્રીજી અહીંયા વ્યાસપીઠ ઉપરથી આવી જાય એ પછી અહીંયાથી સૂચના છે કે કોઈ ઉપર ન આવે. શાસ્ત્રીજી અહીંથી આવ્યા પહેલા આવી શકે છે અથવા શ્રી દ્વારિકાના હમનાથ નાથમ શ્રી દ્વારિકેશમ શરણમ પ્રપદ્યે से विशदेतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्ति प्रदाना कृपावतीर्णं तं सोमनाथं आनन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्री भागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सोमनाथ महादेव की जय। श्री आद्य शक्ति कुलदेवी मात की जय। श्री हनुमान जी महाराज की जय। श्री स्वामी नारायण भगवान की जय। श्री रामदेव जी महाराज की जय। की जय। श्री सुरापुरा देव की जय। गौ मात की जय। सत्य सनातन धर्म की जय। सर्वे पितॄनो उद्धार करजो वाला विश्व विहारी। सर्वे पितॄनो उद्धार करजो वाला विश्व विहारी। छेली अर्जीनो स्वीकार करजो वाला विश्व विहारी। छेली
વિશ્વ વિહારી હો વહાલા વિશ્વ વિહારી હો વાલા વિશ્વ વિહારી હો માયા
ગતિ આપજો અવગતિયાને ગતિ આપજો લેજો એને ઉગારી વાલા લેજો એને ઉગારી એના જન્મ મરણનો નાશ કરજો વહાલા વિશ્વ વિહારી જન્મ મરણનો નાશ કરજો વાલા વિશ્વ વિહારી એને તમારા ચરણોમાં વાસ દેજો વાલા વિશ્વ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગ્મય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. બ્રહ્મ વહેતા બ્રાહ્મણો, માં સરસ્વતી સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો તેમજ સ્વર્ગસ્થ અને સૌના હૃદયસ્થ શ્રી અમૃતબેન મંજીભાઈ પરમારના સ્મરણાર્થે, એમના મોક્ષાર્થે આ પાવન અવસરના નિમિત્ત માત્ર યજમાન પરિવાર શ્રી મગનભાઈ મંજીભાઈ પરમાર, ધર્મપત્ની શ્રી લતાબેન મગનભાઈ પરમાર તેમજ સહપરિવાર આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી આ કથા પંડાલની અંદર બિરાજમાન આપ ભાગ્યવાન શ્રોતાઓને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. જય ગિરનારી, જય ગિરનારી. ભજન ભક્તિ અને ભાવની આ પાવન ધરા અને કથા માટેના કોઈને કોઈ નિમિત્ત બની અને આવી દિવ્ય ધરાની અંદર જ્યારે ભાગવત કથા શ્રવણ કરવાનો એક અવસર મળે તો સમજવું કે સોનામાં સુગંધ પડેલી છે. ક્યારેક ને ક્યારેક કોઈના કોઈ રૂપની અંદર ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય, ક્યાં રૂપની અંદર ભગવાન આપણા સુધી આવી જાય, ક્યાં રૂપની અંદર એ દિવંગત આત્મા આપણા સુધી આવી જાય ખબર ન પડે. ગઈકાલનો જ સંકેત છે. અંધશ્રદ્ધાની અંદર આપણે ન માનીએ, સ્વાભાવિક છે. અંધશ્રદ્ધાનો વિષય પણ નથી, પણ જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ન હોય. કાલનું પેલું પક્ષી જ્યારથી આપણે પોથીયાત્રા પધરાવી, આ કબૂતર અહીંયા ખૂણામાં બેઠું છે, આજે પણ કથાનો સમય થયો આવીને બેઠું છે. કહેવાનો અર્થ કે કયા રૂપની અંદર ઈશ્વર, આ બધા એક શુભના સંકેતો છે. આ ઈશ્વરના સંકેત છે. ક્યારે કયા રૂપની અંદર ઈશ્વર આપણી સમક્ષ આવી જાય આપણને ખબર ન પડે. પુનર્વિત્તમ પુનર્મિત્રમ પુનર્ભાર્યા પુનર્મહી એતત સર્વમ પુનર્લભ્યમ ન શરીરઃ પુનઃ પુનઃ. શાસ્ત્રકારો એમ કહે છે, પુનર્મિત્રમ ગયેલો મિત્ર પાછો મળી શકે, પુનર્વિત્તમ ગયેલું ધન પાછું મળી શકે, પુનર્ભાર્યા ગયેલી પત્ની પાછી મળી શકે. પણ એક વખત આ શરીર જ્યારે છૂટી જાય, ન શરીરઃ પુનઃ પુનઃ, વારંવાર એ શરીર નથી મળતું. યાદ રાખજો, ઘણી વખત ઘણા લોકો એવું બોલતા હોય કે ભાઈ જીવન માણસને એક વખત મળે છે, જીવી લેવાય. જીવન એક વખત મળે, જીવી લેવાય. આ વસ્તુ તદ્દન ખોટી છે. મૃત્યુ ફક્ત એક જ વખત મળે છે. જીવન તો માણસને વારંવાર મળતું હોય છે. કારણ કે જેવી જ નવી સવાર થાય, નવો સૂર્યોદય થાય એટલે સમજી લેવું કે ભગવાને આપણને નવું જીવન આપ્યું છે.
મોત માત્ર એક જ વખત મળે છે. કોરોના કાળની અંદર આપણને બધાને ખબર છે, ન જાણે ક્યાંથી એવા સમાચાર આવી જાય, ધાર્યું ન હોય એવા લોકોના મોત આવી જાય, આપણને ખબર ન હોય. કહેવાનો અર્થ કે આપણા માટે જ્યારે નવો સૂર્યોદય થાય તો સમજી જવાનું કે પરમાત્માએ આપણને નવું જીવન આપ્યું છે. બડે ભાગમાં નસ્તન પાવા, સુર દુર્લભ સદગ્રંથન ગાવા. અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ને ત્યારે આ માનવ દેહ મળે છે. રામાયણ તો ત્યાં સુધી કહે છે, સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય બિના નર પાવત નાહી. માણસનો જ્યાં સુધી ભાગ્યોદય ન થાય ત્યાં સુધી માણસ આ ગ્રંથોને સાંભળી ન શકે, આ ગ્રંથોને સેવી ન શકે. હનુમાનજીની ભક્તિ કરીએ અને હનુમાનજી આપણા ઉપર પ્રસન્ન થાય તો આપણને બળ આપે. માં લક્ષ્મીજીની પૂજા કરીએ, માં લક્ષ્મી આપણા ઉપર પ્રસન્ન થાય તો આપણને સદલક્ષ્મી સારું ધન આપે. માં સરસ્વતીની આપણે પૂજા અર્ચના કરીએ, ઉપાસના કરીએ, સરસ્વતી પ્રસન્ન થાય તો આપણને સારી વિદ્યા આપે. પણ સાક્ષાત ઈશ્વર, સાક્ષાત પ્રકૃતે પૂરમ, આદિ પુરુષ એ ભગવાન ઈશ્વર જ્યારે, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણ જ્યારે આપણા ઉપર પ્રસન્ન થાય ત્યારે મને તમને આવા ગ્રંથ સાંભળવા મળે અને વાંચવા મળે. કાલે પણ કીધું હતું કે આ વિષય એ માત્ર ને માત્ર કૃષ્ણ કૃપાનો વિષય છે. તો કહેવાનો અર્થ કે ભગવાનની કૃપાથી આપણને આ ગ્રંથ સાંભળવા મળ્યો છે. રામાયણ ગ્રંથ એ મને તમને જીવન જીવતા શીખડાવે છે. ભાઈ સાથે કેવો વ્યવહાર કરવો, પત્ની સાથે કેમ રહેવું, બેન સાથે કેમ રહેવું, એક પિતાના આજ્ઞાને કેવી રીતના પાલન કરવું, આ સમજ એ રામાયણ ગ્રંથ આપે છે. તો રામાયણ ગ્રંથ એ જીવન જીવતા શીખડાવે છે. પણ ભાગવત ગ્રંથ યાદ રાખજો, એવો ગ્રંથ છે કે જે આપણને બધાને મરતા શીખડાવે છે. એક સાચા અને એક સારા માણસ થઈને મરીએ. જીવતા છીએ તો નામનું મહત્વ, મરણ પછી તો એને નનામી કહેવાય. માણસ આખી જિંદગી ફોર્ચ્યુનરમાં ફર્યો હોય, ઓડી કારમાં, મોટી મોટી ગાડીઓની અંદર ફર્યો હોય, પણ છેલ્લે જે ગાડીમાં એને સૂતા સૂતા જવાનું એનું કોઈ નામ જ નથી, એને તો નનામી કહેવાય. જિંદગી તો કોઈની આપેલી ઉધાર છે, એને પાછી ના આપીએ તો એમાં કાંઈક આપણી ખામી કહેવાય. તો રામાયણ ગ્રંથ એ જીવતા શીખડાવે, જ્યારે ભાગવત ગ્રંથ એ મને તમને મરતા શીખડાવે છે. કુકિંગ ક્લાસમાં નવી નવી વાનગીઓ કેવી રીતના બનાવાય એ શીખવા જઈએ. સંગીત ક્લાસની અંદર નવા નવા વાદ્ય વાજિંત્રો કેમ વગાડવા એ શીખવા જઈએ. કોઈ હસ્તકળા શીખવા જાય, કોઈ સંગીત કલા શીખવા જાય. પણ આ પટાંગણની અંદર આપણે મારે ને તમારે મરતા શીખવાનું છે. શીખવું છે ને મરતા. ઘણા કહેતા છે મરો ને મરી ગયા તમે, અમે હું કામ મરી. પણ મારા રામ મરતા એવડું મીરાને, મરતા એવડું જલારામ બાપાને, મરતા એવડું ભોજલરામ બાપાને, મરતા એવડું રહીદાસ ચમારને, એક સાચા માણસ થઈને મરીએ. પૂજ્ય ડોંગરે બાપા તો ત્યાં સુધી કહેતા કે માણસ મરે ને તો પછી એ બીજા જન્મે માણસ જ થાય. પછી એ કબૂતર થાય કે ચકલી થાય કે એ બધી વાત, માણસ મરે તો બીજા જન્મે માણસ જ થાય. ઘઉં વાવીએ સ્વાભાવિક છે, ત્યાં ઘઉં ઉગે પછી ત્યાં આંબો ન થાય. આંબો વાવીએ તો ત્યાં પછી આંબો જ ઉગે, ત્યાં પછી બાવળ ન થાય. પણ ડોંગરે બાપા કહે એ માણસ મરે તો બીજા જન્મે માણસ જ થાય. હા, માણસ થઈને મરે તો પછી શ્વાનની જેમ, ખર ગધેડાની જેમ જીવન જીવીને મર્યો હોય તો પછી અંતે યામતી સાગતી, અંતકાળે જેવી માણસની મતિ હોય ને, ભગવાન પછી એવી એને ગતિ કરાવે. તો એક સાચા માણસ થઈને મરીએ. પણ આ દુઃખ સાથે કહેવું પડે, કૂતરાને એમ કેવું ન પડે કે તું કૂતરો થા. બહુ જૂની વાત છે ને. એના સ્વભાવથી જીવતા હોય, બટકું રોટલા માટે ઝઘડે બાંધે ભસે એકબીજા, એને કેવું ન પડે તું કૂતરો થા. બિલાડીને કેવું ન પડે તું બિલાડી થા. પણ માણસ ક્યારેક ક્યારેક પોતાના કર્મ ચૂકે, એને કેવું પડે હવે તો ભલા માણસ માણા જેવો થા. એક સાચા માણસ થઈએ. ખેડૂત હોય ને, ખેડૂત એના બળદને એ જ્યાં ખીલો હોય એને બાંધવાનો, ત્યાં ખેડૂત એ બળદને બાંધી દે.
આ બળદની અંદર એટલી તાકાત હોય કે એવા 1 ખીલા નહીં, એવા 10 ખીલા ઉખેડી નાખે, એટલી તાકાત ઈ બળદમાં હોય. પણ આજ સુધી એ ખેડૂતે બળદને બાંધ્યા પછી એવું ક્યારેય સાંભળ્યું નથી કે બળદે ખીલો ઉખેડી નાખ્યો હોય. શું કામ? ઈ બળદને ખબર છે કે મને મારા માલિકે અહીંયા બાંધ્યો છે, હવે મારે અહીંયાથી આડાવડું ન જવાય. એ બળદને ખબર છે. અને એ જ જગ્યાએ માણસને એમ કીધું હોય તો કે ભાઈ અડધી કલાક અહીંયા બેસજે, 15 મિનિટ નો થાય તો કાળવા ચોકમાં હામો મળે. શું કામ? ક્યાંક એ માણસાઈ ઘટે છે. તો આ ગ્રંથો, આ શાસ્ત્રો, આ સંતો મને ને તમને એક સાચા માણસ બનતા શીખડાવે છે. ઈશ્વરના અનંત ગુણો છે, પૂરેપૂરા ઈશ્વરના ગુણોને આપણે ગાઈ ન શકીએ. જેટલા ભગવાનના ગુણોને આપણે અહીંયાથી ગાઈએ એટલા પૂરેપૂરા આપણે સાંભળી ન શકીએ. જેટલા ભગવાનના ગુણોને આપણે સાંભળીએ એટલા જીવનમાં ઉતારી ન શકીએ. પણ કલિયુગ કેવલ નામ આધારા. જેટલું ભગવાનનું કીર્તન થાય, જેટલું ભગવાનના નામનો સત્સંગ થાય, ઈશ્વરના દરબારમાં એની પહેલા નોંધ લેવાશે. કારણ કે કલિયુગની અંદર કેવલ અને કેવલ નામનો આધાર બતાવ્યો છે. गीता गंगा च गायत्री गौ गोविंद का नाम, इन पांचों की शरण से पूर्ण होई सब काम. तो कहेવાનો अर्थ કે આ ભાગવત કથાના માટે નિમિત્ત કોઈને કોઈ બનતું હોય, પણ આ ગ્રંથ એ કેવલ અને કેવલ ઈશ્વર કૃપાનો છે. આ યાદ રાખજો, આ ભાગવત એક એવું શાસ્ત્ર છે કે મને ને તમને સરળતાથી ન મળે. આ એવો ગ્રંથ છે કે મને ને તમને સહજતાથી ન મળે. કેવલ અને કેવલ દ્વારકાધીશની કૃપાથી જ પ્રાપ્ત થાય. શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ બતાવ્યું. 18,000 શ્લોક, 335 અધ્યાય અને 12 સ્કંદની અંદર આ દિવ્ય સંહિતા બતાવેલી છે. નિયમ એવો છે કે ભાગવતના ગુણગાન ગાતા પહેલા પ્રથમ દિવસે ભાગવતનું મહાત્મ્ય સાંભળવું જોઈએ. જ્યાં સુધી મહત્વ ન સમજાય, ત્યાં સુધી એની કિંમત ન સમજાય. જાને બીનું ના હોય પરતીતિ. પરતીતિ એટલે વિશ્વાસ. જાને બીનું ના હોય પરતીતિ, અને બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. જ્યાં સુધી વિશ્વાસ ન થાય ત્યાં સુધી પ્રીતિ અર્થાત પ્રેમ ન થાય. એ બધાને હાગમટે રામ રામ કરી લ્યો. એ માવડી જય શ્રી કૃષ્ણ નવા વર્ષના બધાને હાગમટે કરીને બેહી જાઓ. પછી વચ્ચે હે ને આપણે બ્રેક રાખશું. બેનો શું છે, આ નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ કરવા પડે. બાકી એને શું છે, એકબીજાને દુઃખ લાગી જાય એટલે એમાં એ સાચા હોય. તો જાને બીનું ના હોય પરતીતિ. જ્યાં સુધી વિશ્વાસ ન થાય ત્યાં સુધી પ્રેમ ન જાગે. જ્યાં સુધી પ્રેમ ન થાય ત્યાં સુધી ઈશ્વરની કૃપા પ્રાપ્ત ન થાય. તો પ્રથમ દિવસ એટલે મહાત્મ્ય સમજવાનું. નાનું 5 વર્ષનું બાળક હોય, ઢીંગલો કે ઢીંગલી રમવા માટે માગે અને તમે એને સોનાની વીંટી આપો તો એ બાળક માને નહીં. એ રડ્યા કરે, પગ પછાડ્યા કરે. કારણ કે એને સોનાની કોઈ કિંમત જ નથી. એને એમાં કોઈ એને આનંદ જ નથી. એને નાના ઢીંગલા ઢીંગલીમાં જ એને આનંદ આવે. એ જ નાનું બાળક હોય, તમારી પાસે ગાડી રમકડાની માગે, તમે કદાચ એને 4-વ્હીલની ચાવી આપી દો તો એને એની કાંઈ કિંમત ન થાય. શું કામ? કે એને રમકડાની ગાડીમાં જ આનંદ આવે. પણ એ જ 5 વર્ષનું બાળક હોય, જ્યારે યુવાન થાય અને 25 વર્ષનો થાય અને પછી એમ કે ગાડી લાવી દો અને પછી રમકડાની ગાડી આપજો જોઈએ, તરત કે આ નહીં, મારે તો ઓલી 4 બંગડી વાળી જોઈએ. હા, શું કામ? કે પછી એને રમકડાની ગાડી નહીં, એને ઓલી ગાડીની એને કિંમત, એને એનું મહત્વ સમજાય છે. એ જ નાનું બાળક 5 વર્ષનું હોય, 25 વર્ષનો યુવાન થાય ને પછી એમ કે ઢીંગલી લાવી દો અને પછી રમકડાની ઢીંગલી આપજો જોઈએ. એ નહીં સાચી ઢીંગલી, મારે તો લગ્ન કરવા છે. શું કામ? ત્યારે એને એનું મહત્વ સમજાય છે. એમ જ્યાં સુધી ગ્રંથનું આપણે મહત્વ નહીં સમજીએ, જ્યાં સુધી આ ગ્રંથની કિંમત નહીં સમજીએ, ત્યાં સુધી એના પ્રત્યે આપણને લગાવ નહીં થાય, પ્રેમ નહીં થાય. તો અહીંયા પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયની અંદર ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું છે. મહાત્મ્ય સંભળાવતા કહે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ.
તાપત્રય વિનાશાય, પેલામાં પેલું ભગવાનનું સ્વરૂપ પરિચય બતાવ્યો, સચ્ચિદાનંદ રૂપાય. વિશ્વોત્પત્યાદિ હેતવે કાર્ય પરિચય બતાવ્યો, ભગવાન શું કરે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, ભગવાનનો સ્વભાવ પરિચય બતાવ્યો, સ્વરૂપ પરિચય બતાવ્યો અને ભગવાનનો કાર્ય પરિચય બતાવ્યો. ભગવાન શું કરે, કહે તાપત્રય વિનાશાય, 3 પ્રકારના દુઃખનું ભગવાન નાશ કરે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, જે ભગવાનની કથા આપણે સાંભળવાના છીએ, સૌપ્રથમ એનો પરિચય તો જાણવો જોઈએ ને. કોઈ બાપને પોતાની દીકરી ઉંમર લાયક થઈ હોય તો જે દીકરાની સાથે એને પરણાવવાની છે એનો સ્વભાવ જાણવો પડે, એનું સ્વરૂપ જોવું પડે, એનું કુળ જોવું પડે. એમ જે દ્વારકાધીશની આપણે કથા સાંભળવા જઈ રહ્યા છીએ એનો સ્વભાવ, એનું સ્વરૂપ અને એનું કાર્ય શું છે એ જાણવું જોઈએ. ગમે એવો રૂપિયાવાળો મૂર્તિઓ હોય, ગમે એટલો રૂડો રૂપાળો હોય, પણ જો સ્વભાવ સારો ન હોય તો ઉપાધિ થાય. તો એના સ્વભાવનો પરિચય થાય તો પછી એની સાથે પ્રીતિ થાય, એ પછી એની સાથે આગળ સંબંધ ચાલે. નહીતર જો સ્વભાવ બરોબર ન હોય તો જિંદગી બગડે. ઓલા 2 મિત્ર વાતો કરતા હતા એટલે એકે એના મિત્રને કીધું કે ભાઈ તારા નવા લગ્ન થાય છે, તું પહેલે દિવસે છે ને ઘરમાં ધાક જમાવી દેજે, બાકી જિંદગી આખી તારે પછી એની સેવા કરવી જોઈએ. બોલો કે હા ઘરમાં જઈને ધાક જમાવી દઉં. પહેલે દિવસે ગયો ને ઘરની અંદર રાડો પાડવા માંડ્યો, મન પડે એમ બોલવા માંડ્યો. કે મિત્રએ કીધું છે ને ધાક જમાવી દઉં, પણ થયું કાંઈક ઉલટું. બીજા દિવસે એનો મિત્ર મળ્યો, કીધું એલા તે ધાક જમાવી દીધી? કીધું હા ઘરમાં હું કહું એમ જ હાલે. મેં તો ઘરમાં જઈને ધાક જમાવી, હું એમ કહું કે એ પાણી રેડ એટલે પાણી રેડે, હું કહું એ ઊભી રહી જા બંધ થા એટલે બંધ થઈ જાય. વળી કહું કે પાણી રેડ, ઊભી છો શું એટલે પાણી રેડવા માંડે. ઓલો કે આવું બધું થાય ક્યારે? તો કે હું વાસણ ઉટકવા બેઠો હોય ત્યારે. જો સ્વભાવ બરોબર ન હોય તો ઉપાધિ થાય ને. એમ જે ભગવાનની કથા આપણે સાંભળવા માટે બેઠા છીએ એ ઈશ્વરનો સ્વરૂપ કેવું છે, એનો સ્વભાવ કેવો છે. કહે છે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ. ભગવાનનો સ્વભાવ કેવો છે? કહે કૃપાલુ સ્વભાવ છે. કેવો કૃપાલુ સ્વભાવ? તો કે પૂતના નામની રાક્ષસી જ્યારે ભગવાનના 6 દિવસના થયા, પૂતના નામની રાક્ષસી જ્યારે આવે છે, પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાડીને આવે, ત્યારે ભગવાને વિચાર કર્યો, જે મારી માં યશોદા મને પ્રેમથી જે માં સ્તનપાન કરાવે એને તો હું ગતિ આપીશ, પણ આ પૂતના ભલે રાક્ષસી બનીને આવી પણ મને એ સ્તનપાન કરાવવા માટે આવી, માટે મારે પણ એને સદગતિ આપવી પડે. આ ભગવાનનો કૃપાલુ સ્વભાવ છે. જે મારવા આવે છે એના પ્રત્યે પણ એને તારવાનો ભાવ છે. આ ભગવાનનો સ્વભાવ છે. શ્રી રામચંદ્ર કૃપાલુ, ભગવાનનો કૃપાલુ સ્વભાવ છે. પછી કરે છે શું? તો કે હરણ ભવ ભય દારુણમ. જે એના નામનું ભજન કરે, જે એની નજીક જાય, જે એના શરણે રીએ, એના દરેક પ્રકારના હરણ ભવ ભય દારુણમ, એના દુઃખોને ભગવાન હરી લે છે. આ ભગવાનનો સ્વભાવ છે. નવ કંજ લોચન કંજ મુખ પર કંજ કદ પંચારુણમ. ભગવાનના એ દિવ્ય સ્વરૂપ બતાવ્યું છે. ત્યાર પછી વ્યાસજી મહારાજ બીજા શ્લોકની અંદર એક પુત્રની વ્યથા બતાવી છે. વેદ વ્યાસે અહીંયા પહેલા શ્લોકની અંદર ભાગવતકારે કીધું છે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એમ નથી કીધું કે અહમ નુમઃ, હું નમું એમ નથી કીધું. આવામ નમઃ, અમે 2 નમીએ એમ નથી કીધું, પણ વયમ શબ્દ લગાડ્યો. અમે બધા જ નમીએ છીએ. વસુધૈવ કુટુંબકમનો ભાવ અહીંયા વ્યાસજી સ્પષ્ટ કરે છે. અમે બધા ભગવાનને વંદન કરીએ છીએ. ભગવાનને વંદન કરી બીજા શ્લોકની અંદર એક પુત્રની વ્યથા બતાવતા કહે યમ પ્રૌરજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. એક પુત્રની વ્યથા બતાવતા કહે સુખદેવજી મહારાજનો જ્યારે જન્મ થાય, જન્મતાની સાથે જ સુખદેવજી મહારાજ દોડવા લાગ્યા છે. 16 વર્ષ પછી માના ગર્ભની અંદર સુખદેવજી 16 વર્ષ રહ્યા, પણ જેવો જન્મ થયો એટલે 16 વર્ષનું બાળક જે એવી રીતના સુખદેવજી દોડતા દોડતા જાય છે. એ સમયે વ્યાસજીએ વિચાર કર્યો, અરે મારા પુત્રનો જન્મ થયો નહીં, જતો રહે છે.
બાપને પુત્ર પ્રત્યે વધારે આસક્તિ હોય એટલે પુત્રની પાછળ દોડે છે, એ બેટા ઉભો રે, એ બેટા ઉભો રે, ક્યાં જા છો તું? અને ત્યારે તરવહ અભિનેદુ, તરવહ એટલે વૃક્ષો બોલ્યા છે, અરે હે વ્યાસ, પુત્રની પ્રત્યે તમે આટલા બધા આસક્ત ન થાઓ, તમે એને જવા દો. વ્યાસજી મહારાજ કહે છે, અરે મારા દીકરાના હજી તો મેં યજ્ઞોપવિત સંસ્કાર નથી કર્યા. વૃક્ષો કહે છે, હે વ્યાસ, સંસ્કાર તો એના કરવાના હોય કે જેના મનની અંદર વિકારો હોય. આ તમારો પુત્ર તો વિકાર રહિત છે, તમે આટલા બધા આસક્ત બનીને એને રોકોમાં, તમે એને જવા દો, કારણ કે એ જગતના કલ્યાણ માટે જાય છે. આ વૃક્ષોએ જવાબ આપ્યો છે. આપણી સનાતન સંસ્કૃતિની અંદર વિચાર તો કરો, વૃક્ષો બોલે, અને સબરીબાઈના એ કુટીરના એ વૃક્ષો બોલતા રામ રામ રામ. આટલો બધો ભક્તિનો રંગ લાગ્યો કે સબરીના વૃક્ષો બોલતા. અરે જાનાબાઈના છાણા બોલ્યા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. શું કામ? આ ભક્તિની તાકાત છે. વૃક્ષો બોલે એ આપણને મગજમાં ન ઉતરે, કારણ કે આપણી આરે આપણો પાડોશી ન બોલતો હોય, તો વૃક્ષો બોલે એ વાત આપણને કેમ મગજમાં ઉતરે? અરે ઘરવાળી 15 દી સુધી તો ન બોલતી હોય. વૃક્ષોએ કીધું કે તરવ અભિનેદુ, હે વ્યાસજી મહારાજ, પુત્ર પ્રત્યે આટલા બધા આસક્ત ન બનો. ઉદાહરણ આપતા કહે છે, વૃક્ષો કહે, અમારા સંતાન એટલે અમારા ફળ, એને અમે અમારા માટે નથી રાખતા, અમે જગતના કલ્યાણ માટે એને સોંપી દઈએ છીએ. આ ગાય છે એ પોતાનું દૂધ નથી રાખતી, જગતના હિત માટે સોંપી દે છે. સમુદ્ર છે એની પાસે રત્નો અનેક છે, પોતાના માટે નહીં, જગતના હિત માટે આપી દે છે. એમ તમારું ફળ એ તમારું સંતાન છે, સમાજના કલ્યાણ માટે એ જાય છે, એને રોકોમાં, તમે એને જવા દો, એ અનેક લોકોનું હિત કરવા માટે જાય છે. માટે તરવહ અભિનેદુ, હે વ્યાસ, તમારા પુત્રને રોકો નહીં, એને તમે જવા દો. સુખદેવજી મહારાજની એ પરમ સુખદેવજી મહારાજની અહીંયા વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે, એની વંદના કરી છે. ત્યાર પછી વેદ વ્યાસજી મહારાજ દિવ્ય એવા નૈમિષારણ્ય નામની ભૂમિકાની અંદર આ કથા સંભળાવવા માટે લઈ જાય છે. સુંદર મજાનો શ્લોક ગાતા વ્યાસજી મહારાજ કહે છે, નૈમિષેષુ તમાશીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલ શૌનકો બ્રવી. કહે છે, નૈમિષેષુ તમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલ શૌનકો બ્રવી. નૈમિષારણ્ય નામનું એક વિશાળ જંગલ છે, અને આ જંગલની અંદર 88,000 ઋષિ મુનિઓ ભેગા મળી સત્સંગ કરતા હતા, જ્ઞાન યજ્ઞ કરતા હતા. વિચાર કર્યો કે લોકોને આપણે ઉપયોગી કેવી રીતના બની શકીએ. નૈમિષારણ્ય નામનું જંગલ છે. નૈમિષારણ્યનો શ્રી ભાગવત ભગવાન કી જય. નૈમિષારણ્યનો અર્થ અહીંયા ભાગવતકાર કહે છે, જે કાંઈ પરિવારની જે કોઈ વ્યવસ્થા હોય તો આપણે 3 કલાકનો જ સમય છે કથાનો, તો આપણે વચ્ચે ડિસ્ટર્બ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે ગાડલા બિછાવામાં રાત વહી જાય અને સૂવાનું રહી જાય, એવું ન થાય એટલા માટે આ કથાની, આ ભાગવતજીની મર્યાદા જળવાય. આપણે કોઈ ટોકીઝમાં કે બગીચામાં નથી બેઠા, આપણે એક ભાગવત ગ્રંથની સામે બેઠા છીએ, એટલા માટે જેટલી મર્યાદા અને જેટલી શિસ્તતા જળવાય એટલું ખાસ એક ધ્યાન રાખજો. નૈમિષારણ્ય નામના જંગલની અંદર 88,000 ઋષિ મુનિઓ બેઠા છે. આ ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે સમાજને આપણે ઉપયોગી કેવી રીતના બની શકીએ. નૈમિષારણ્યનો અર્થ ભાગવતકાર કહે છે, 2 શબ્દ છે, નૈમિ અને અરણ્ય. નૈમિ એટલે મોટરસાયકલના આરા, જે ચક્રના આરા હોય ને એને નૈમિ કહેવાય. 88,000 ઋષિ મુનિઓ ભેગા મળી એક સમય બ્રહ્માજીની પાસે જઈને કહે છે, બ્રહ્મન, અમારે જગતના હિત માટે અમારે સત્સંગ કરવો છે, અમને કોઈ એવી દિવ્ય ભૂમિકા બતાવો, એવી જગ્યા બતાવો કે જે જગ્યાએ અમે
જઈ અને સત્સંગ કરીએ. બ્રહ્માજી કહે છે એક મનોમય નામનું ચક્ર બતાવ્યું. બ્રહ્મા કહે છે આ ચક્રને હું અહીંયાથી છોડું છું. જે જગ્યાએ આ ચક્રના આરા ખંડિત થાય, જે જગ્યાએ આ ચક્રના આરા, જે જગ્યાએ આ ચક્ર સ્થિર થાય, એ જગ્યાએ તમે સત્સંગ કરજો. બ્રહ્માજીની પાસેથી છૂટેલું એ મનોમય ચક્ર ફરતું ફરતું લખનઉ પાસે એક અરણ્ય એટલે જંગલ, એ જંગલની અંદર આવે છે અને ત્યાં એ નૈમી એટલે આરા ખરી ગયા. ચક્ર શાંત થયું એટલે નામ પડ્યું નૈમિષારણ્ય. નૈમિષારણ્ય નામનું આ વિશાળ જંગલ છે. 88,000 ઋષિમુનિઓ ભેગા મળી ત્યાં જ્ઞાન યજ્ઞ કરે છે. ઋષિમુનિઓએ તો પૂછ્યું કે અમારે કઈ જગ્યાએ યજ્ઞ, અમારે સત્સંગ કરવો? તો બ્રહ્માજીએ એક ચક્ર બતાવીને કીધું કે ચક્ર જ્યાં સ્થિર થાય, આરા ખંડિત થાય, ત્યાં તમે સત્સંગ કથા કરજો. આવું બ્રહ્માજીએ ઋષિમુનિઓને કીધું. તો આપણે કથા કઈ જગ્યાએ કરવી? મગનભાઈ તાલાળા કથાનું શ્રીફળ લેવા આવ્યા હતા. કથામાં અમારી ત્યાં કથા ચાલતી હતી ત્યારે મેં કાંઈ મગનભાઈને ત્યાંથી ચક્ર છોડીને તો એમ નહોતું કીધું કે આ જ્યાં ચક્ર સ્થિર થાય ત્યાં કથા કરજો. અને એવું કાંઈ ચક્ર નહોતું કાંઈ લોઢિયાવાડીમાં આવીને સ્થિર થયું. તો આપણે કથા ક્યાં કરવી? આ નૈમિષારણ્ય નામનું જંગલમાં ઋષિમુનિઓ કથા કરતા હતા. આ ચક્ર બ્રહ્માજીએ બતાવ્યું. પણ યાદ રાખજો, આ ચક્ર એટલે બીજું કાંઈ નહીં, મારું ને તમારું મન. જે જગ્યાએ આ મન રૂપી ચક્ર, જે જગ્યાએ આપણું મન શાંત રહી શકે, જે જગ્યાએ આપણું મન સ્થિર થાય, એવી ભૂમિકાની અંદર બેસીને કથા સાંભળવી અને કથા કરવી જોઈએ. જ્યાં આપણા મનને શાંતિ મળે, બીજા દ્વારા આપણને તકલીફ ન થાય અને આપણા દ્વારા અન્ય લોકોને તકલીફ ન થાય, એવી ભૂમિકા ઉપર બેસીને કથા સાંભળવી. તો અદ્ભુત એ નૈમિષારણ્ય નામના જંગલની અંદર ઋષિમુનિઓ કથા કરે છે. અને એ સમય 88,000 ઋષિમુનિઓ ભેગા મળી અને મનોમંથન કરે છે કે સમાજના હિત માટે આપણે શું કરી શકીએ, સમાજને આપણે કેમ ઉપયોગી થઈ શકીએ. યાદ રાખજો, આ જગતમાં જેટલી વ્યવસ્થાઓ છે ને, એ માત્ર ને માત્ર કેવલ અને કેવલ ઋષિમુનિઓની દેન છે. જગતનું હિત કરવા માટે, જગતનું કલ્યાણ કરવા માટે થઈ અને ઋષિમુનિઓ જ્ઞાન યજ્ઞ કરે છે કે જગત માટે આપણે ઉપયોગી કેવી રીતના બની શકીએ. યાદ રાખજો, આજે પણ આ ધરતી ઉપર એવા લોકો છે કે જેને સમાજની ચિંતા છે, જેને લોકોની ચિંતા છે. એક સારો સમાજ કેવી રીતના ઊભો થાય એવી ચિંતા કરવા વાળા લોકો આજે પણ છે. ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા, આમાં કોક કાનાણા એવું હોલો ભાખે હમીરી. જો સત્ય ન હોય, જો નીતિ ન હોય, જો આ દુનિયામાં ઈમાનદારી ન હોય, તો આ ધરતી ક્યારેય ટકી ન શકે. આવું કલ્યાણ કરવાની ભાવના વાળા લોકો આજે પણ આ ધરતી ઉપર છે. યાદ આવે પ્રસંગ સુભાષચંદ્ર બોઝના જીવનનો, ચંદ્રશેખર આઝાદના જીવનનો એક પ્રસંગ છે. આ ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ, આ બધા ક્રાંતિકારીઓએ કારતૂસ લેવા માટે, હથિયારો લેવા માટે થઈ અને ભારતની ભૂમિમાંથી ફંડ એકઠો કર્યો. બધો જ ફંડ એ ચંદ્રશેખર આઝાદની પાસે હતો. અને એ સમયે ચંદ્રશેખર આઝાદ જ્યારે સૂતા હતા, એમની બાજુમાં ભગતસિંહ આવે છે અને એમના ઓશિકા નીચે એક પત્ર હતો. એટલે ભગતસિંહે પત્ર હાથમાં લીધો, એ પત્રને વાંચ્યો. 15મો પત્ર હતો અને એ પત્ર વાંચતા વાંચતા ભગતસિંહની આંખમાં આંસુ આવી ગયા. ચંદ્રશેખર આઝાદને ઉઠાડીને કીધું, અરે ભાઈ જો તો ખરા, 15મો પત્ર છે, તમારા બેનનો લખેલો આ પત્ર છે. તમારા પિતાને અત્યારે ભયંકર કેન્સર નામની બીમારી છે અને એ બીમારીમાં પીડાય છે. તમને તમારા પિતાની ચિંતા નથી? એને કંઈક દવા દારૂ કરી દો ને. ત્યારે ચંદ્રશેખર આઝાદ કહે છે, દવા તો કરવી છે પણ મારી પાસે પૈસા નથી. ભગતસિંહ કહે, તમે એક કામ કરો ને, આ કારતૂસ લેવા માટે, આ હથિયારો લેવા માટે ભારત ભૂમિમાંથી આટલો બધો ફંડ એકઠો કર્યો, થોડા ઘણા પૈસા આમાંથી કાઢી અને તમારા પિતાજીને આપી દો ને, બીમારીમાંથી મુક્ત થાય. ચંદ્રશેખર આઝાદનો જવાબ હતો, ભગતસિંહ આ પૈસા છે, આ ફંડ છે, એ ભારત ભૂમિના પૈસા છે, આ જગતના પૈસા છે, લોકોના કલ્યાણ માટે એકઠા કરેલા પૈસા છે. આમાંથી એક પણ રૂપિયો કાઢીને હું મારા સ્વખર્ચ માટે, મારા પિતા માટે વાપરું ને, તો મને નરકમાં પણ જગ્યા ન મળે. કારણ કે આ તો માના પૈસા છે, આ તો ભૌમના પૈસા છે, આ તો ભારત ભૂમિના પૈસા છે. આમાંથી એક પણ રૂપિયો હું મારા પિતા માટે ન વાપરી શકું. અને ત્યારે કહેવાય છે કે એ કેન્સર નામની બીમારીથી ચંદ્રશેખર આઝાદના પિતાનું મૃત્યુ થયું, પણ એક પણ રૂપિયો એને ભારત ભૂમિનો હતો, એક પણ રૂપિયો પોતાના પિતા માટે ન વાપર્યો. કહેવાનો અર્થ કે આવી સમાજની ચિંતા કરવા વાળા,
આવી લોકોની ચિંતા કરવા વાળા હજી પણ આ ધરતી ઉપર લોકો છે. એવા મહાપુરુષોને આપણે વ્યાસપીઠ ઉપરથી યાદ કરવા પડે. બાકી ગવર્મેન્ટની ગાડી હાડાને પૈણાય આવે એ કોઈ દિવસ અખંડ ભારતના સપના ન જોઈ શકે. આવા મહાપુરુષોએ જેણે જેણે બલિદાન આપ્યા એને વ્યાસપીઠ ઉપરથી વંદન કરવા પડે. જે સમાજ માટે, જે દેશ માટે જીવતા હોય, પોતાના માટે તો બધા જીવતા હોય, પણ અન્ય માટે જીવન જીવવું ને એ ખરા અર્થની અંદર જીવન છે. 88,000 ઋષિમુનિએ વિચાર, આપણે સમાજ માટે કાંઈક કરીએ, દેશ માટે કાંઈક કરીએ, લોક ઉપયોગી માટે કાંઈક કરીએ, અને એ સમયે 88,000 ઋષિમુનિઓ સત્સંગ કરે છે. યાદ રાખજો, આ ધરતી ઉપર જેટલી જેટલી સુચારુ વ્યવસ્થા છે ને એ માત્ર ને માત્ર ઋષિમુનિઓની દેન છે. આપણે ત્યાં કંકોત્રીની અંદર એમ લખે કે ચાંદલા પ્રથા બંધ છે, વાસણ પ્રથા બંધ છે. આ ચાંદલો પ્રથા છે ને એ ઋષિમુનિઓની આપેલી દેન છે. મોટા માણસો પોતાની મોટાઈ બતાવવા માટે એમ લખે કે ચાંદલો પ્રથા બંધ છે. યાદ રાખજો, આ ઋષિ પરંપરાને તોડવાનો પ્રયત્ન છે. આજ મોટો માણસ એમ લખે કે ચાંદલો પ્રથા બંધ છે, કાલ સવારે નાનો માણસ પણ શરમનો માયરો લખશે. કહેવાનો અર્થ કે અપરોક્ષ રીતના સામેવાળાને મદદ કરવીને એનું નામ ચાંદલો પ્રથા છે. સામેવાળો માણસ હોય, ગરીબ હોય, 1 લાખનો લગ્નનો ખર્ચ હોય, આપણે 100-200 માણસો ભેગા થઈ, કોઈ 500 લખાવે, કોઈ 100 રૂપિયા લખાવે, કોઈ 200 રૂપિયા લખાવે, લાખનો લગ્નનો ખર્ચ હોય ને 50,000 તો એમણે ભેગા થઈ જાય, સામેવાળાને ખબર પણ ન પડે. અપરોક્ષ રીતના સામેવાળાને મદદ કરીએ એ ચાંદલો પ્રથા છે. કહેવાનો અર્થ કે એક એક પરંપરા, હા તમારે ચાંદલાની રકમ ન જોતી હોય તો કંકોત્રીમાં લખી નાખવું કે ભાઈ ચાંદલાના તમામ પૈસા એ ગામની ગૌશાળામાં વાપરવામાં આવશે, અથવા તો કોઈ એવા અશિક્ષિત લોકો હોય એના શિક્ષણ માટે વાપરવામાં આવશે. કહેવાનો અર્થ કે ઋષિમુનિઓની એક એક પરંપરાની પાછળ કંઈક ને કંઈક ઋષિમુનિઓનું એની અંદર વિજ્ઞાન છે. આપણે ત્યાં કપાળે તિલક કરવામાં આવે એની પાછળ ધર્મ છે, એની પાછળ વિજ્ઞાન છે. શિખા ચોટી રાખવામાં આવે, જનોઈ પહેરવામાં આવે, બેનો છે એ પગની અંદર ઓલી ચાંદીની બીછિયા પહેરે, એની અંદર એ ઋષિ મુનિઓએ બહુ મોટું વિજ્ઞાન મૂક્યું છે. આપણે ત્યાં મકર સંક્રાંતિમાં પતંગ ચગાવવામાં આવે એની પાછળ ઋષિ મુનિઓનું વિજ્ઞાન છે. આપણે ત્યાં શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવામાં આવે એની પાછળ ઋષિ મુનિઓનું વિજ્ઞાન છે. કહેવાનો અર્થ કે ઋષિ પરંપરા જેટલી છે, આપણે ત્યાં આસોપાલવના તોરણ બાંધવામાં આવે, શા માટે જરૂર છે? આ દરેકની પાછળ વિજ્ઞાન છે. આસોપાલવનું પાન એક એવું છે કે વૃક્ષથી છૂટું પડી જાય, 36 કલાક સુધી ઓક્સિજન આપે. આટલો બધો માનવ સમુદાય ભેગો થાય, બધાના ઉચ્ચ શ્વાસ બહાર નીકળતા હોય, કાર્બન ડાયોક્સાઇડ એ પાંદડાઓ ગ્રહણ કરે છે અને આપણને ઓક્સિજન પૂરો પાડે છે. આ ઋષિમુનિઓનું વિજ્ઞાન છે. દરેક બાબતની પાછળ કંઈક ને કંઈક ઋષિમુનિઓનું વિજ્ઞાન રહેલું છે. શિવલિંગની ઉપર અભિષેક, દૂધ ચડાવવામાં આવે એની પાછળ પણ ઋષિમુનિઓએ વિજ્ઞાન બતાવેલું છે. આજનું કહેવાતું ફિલ્મી જગત એમ કે ભાઈ શિવલિંગ ઉપર અભિષેક ન કરાય, દૂધ ન ચડાવાય, ગરીબ લોકોની સેવા કરવી જોઈએ. હમણાં એક નવું ફિલ્મ વચ્ચે આવ્યું હતું, આપણે એનું નામ નથી લેવું, પણ કહેવાનો અર્થ કે આપણી ઋષિ પરંપરાને સમજી નહીં શકતા હોય. વિધર્મીઓ જ્યારે જ્યારે આપણા ભારત વર્ષની અંદર આવા ધાર્મિક ઉત્સવો થતા હોય, જ્યારે જ્યારે ઋષિ પરંપરાની વાત આવતી હોય, ત્યારે વિધર્મીઓ એનું ખંડન કરતા હોય છે. હવે વિચાર કરો, શિવલિંગ ઉપર આપણે દૂધ ચડાવીએ તો કેટલું ચડાવીએ? 1 પરી હોય, 1 લીટર હોય, વધીને 5 લીટર દૂધ ચડાવીએ તો એ 5 લીટર દૂધથી શું ગરીબોની સેવા થઈ જાય? પણ જે ફિલ્મ બનાવનાર છે ઇન્ડસ્ટ્રીઝ વાળા, 2,000 5,000 નું પેલું પદાર્થ પી જાય તો ઈ પીવાનું બંધ કરો ને, એનાથી ગરીબોની સેવા કરો, ગરીબી એમને દૂર થઈ જાય. જ્યારે ધર્મની વાત આવે ત્યારે જ એનો વિરોધ કરવાનું શું છે? આપણે કોઈ જ્ઞાતિ કે કોઈ ધર્મનો એનો કોઈ વિરોધ નથી, પણ એક વ્યક્તિના વિચારનો વિરોધ છે. આપણે ડોક્ટર એપીજે અબ્દુલ કલામને માનીએ છીએ, એને સલામ કરીએ છીએ, કારણ કે એના વ્યક્તિત્વની વાત છે, એને આપણે વંદન જ કરીએ છીએ. પણ કહેવાનો અર્થ કે અબ્દુલ કલામને વંદન કરીએ છીએ, પણ કસાબનો તો વિરોધ કરવો જ પડે ને. જે આપણી સંસ્કૃતિ ઉપર, આપણી સનાતન સંસ્કૃતિ ઉપર જે પ્રહારો કરે એ વ્યક્તિના એ વિચારનો વિરોધ છે. અબ્દુલ હમીદ, જેણે આ ભારત ભૌમની રક્ષા કરવા માટે થઈ અને પાકિસ્તાનની 7 ટેન્કોને હળગાવી દીધી હતી, એને આપણે માનીએ છીએ, એને વંદન કરીએ છીએ કે જેણે ભારતની ભૂમિ માટે થઈ અને પાકિસ્તાનની 7 ટેન્કોને સળગાવી દીધી હતી. એને વ્યાસપીઠ ઉપરથી યાદ કરીએ છીએ.
પણ જ્યારે જ્યારે આપણા ધર્મની ઉપર પ્રહાર થાય, જ્યારે આપણા ધર્મનું કોઈ ખંડન કરતા હોય, વિરોધ એ વિચારનો વિરોધ છે. પતંગ આવે ત્યારે વિધર્મીઓ સંદેશા ફેલાવે કે પતંગ ન ચગાવાય, નિર્દોષ જીવની હિંસા થાય. દિવાળી આવે તો એવા સંદેશા ફેલાવે કે હવાનું પ્રદૂષણ થાય, ફટાકડાઓ ન ફોડાય. આપણા ઉત્સવો આવે એની પાછળ કંઈક ને કંઈક ઋષિ મુનિઓએ વિજ્ઞાન બતાવેલું છે. પતંગ ચગાવવા જાય ને જ્યારે નાના નાના બાળકો, એ સમયે ઠંડીનો પ્રભાવ વધારે હોય અને માણસની એ શરીરની જે ચામડીઓ છે એના ઉપર કરચલી પડી જાય, શરદી થઈ જાય, આવી બધી બીમારીઓ એની ઉપર આક્રમણ કરતી હોય અને એ સમયે ધાબા ઉપર જઈને પતંગ ચગાવે. સૂર્યનો જે તાપ છે, સવારની જે વહેલી કિરણો છે ને, એ આપણા મસ્તિષ્ક ઉપર પડે ને માણસ બીમારીમાંથી મુક્ત થઈ જાય. એટલા માટે થઈને આ ઋષિમુનિઓની પરંપરા છે. પણ કે પતંગ ન ચગાવાય, નિર્દોષ જીવની હિંસા થાય પક્ષીઓની. તો 24 કલાક રેકડીઓમાં મરઘા કપાય છે, ત્યારે પક્ષી પ્રેમ ક્યાં જાય છે? ઈદ આવે ત્યારે હજારો બકરા કપાય છે, ત્યારે પશુ પ્રેમ ક્યાં જાય છે? કહેવાનો હેતુ એ છે કે શિવલિંગ ઉપર અભિષેક કરીએ તો દૂધ બગડે છે, પણ બકરા કપાય છે ત્યારે એક જીવની હિંસા થાય. એવું કેમ નથી કહેતા કે ભાઈ આ વખતે પ્લાસ્ટિકનું બકરું કાપીને બકરી ઈદ મનાવી લ્યો, નિર્દોષ જીવ કપાય છે, હિંસા થાય છે? આવું કેમ સૂઝતું નથી? ઋષિ મુનિઓની જેટલી જેટલી વ્યવસ્થા છે, આપણી ત્યાં તાલી પણ આમ પાડવામાં આવે, એની પાછળ પણ ઋષિ મુનિઓનું વિજ્ઞાન છે. એક્યુપ્રેશરના નિયમ મુજબ અહીંયા છે ને આખા શરીરના પોઈન્ટ અહીંયા હોય છે, એ પોઈન્ટ દબાઈને માણસ કોઈ દિવસ બીમાર જ ન પડે. આ બધાની પાછળ બહુ ઋષિ મુનિઓએ મનોમંથન કર્યું છે. આ કોઈ ઉપજાવી કાઢેલી બાબતો નથી. 88,000 ઋષિ મુનિઓ ભેગા મળી વિચાર કર્યો કે સમાજના હિત માટે આપણે શું કરીએ, કારણ કે હવે પછીનો સમય એ કલિયુગનો સમય છે અને કલિયુગની અંદર લોકો બધા આળસુ થશે, મંદ ભાગ્યવાળા થશે. આ બધાને કલીના પ્રભાવથી દૂર કરવા માટે થઈ અને આપણે કંઈક માર્ગ રાખીને જઈએ. કલિયુગ આવી જશે, એને રોકી નહીં શકીએ. ઠંડી એના સમયે પડે, ઠંડીને આપણે રોકી ન શકીએ, પણ સ્વેટર પહેરીને એનાથી બચી શકાય. વરસાદ એના સમયે પડે, એને રોકી ન શકીએ, પણ છત્રી કે રેનકોટ પહેરી લઈએ, એનાથી બચી શકાય. એમ ઋષિ મુનિઓ સમજતા હતા કે કલિયુગ આવી જશે, કલિયુગ છવાઈ જશે, એને રોકી નહીં શકાય, પણ એનાથી બચવાના ઘણા બધા ઉપાય છે. કહે છે કલિયુગ આવે તો એના લક્ષણ શું છે? કોઈને ટાઇફોઇડ તાવ આવ્યો હોય તો એના અલગ લક્ષણ હોય, કોઈને મેલેરિયા આવ્યો હોય તો એના અલગ લક્ષણ હોય. એમ કલિયુગ આ ધરતી ઉપર આવી જાય તો એના લક્ષણ શું છે? ભાગવતકાર કહે છે કલી નામનો રોગ જેને જેને લાગે એને સજ્જન, એને સારો માણસ કહેવાવું બહુ ગમે, પણ સારા માણસ થવાની તૈયારી ન હોય. કલી નામનો રોગ જેને જેને લાગે એને દુનિયાની તમામ સુખ સંપત્તિ જોતી હોય, પણ નીતિ વગર, ઈમાનદારી વગર. યાદ રાખજો, આવી અવસ્થા જ્યારે માણસના જીવનમાં આવે, અનીતિનું મેળવવાની ઈચ્છા થાય, સમજી જવું કે આપણા ઉપર કલી નામનો રોગ લાગી ગયો છે. કલી નામનો રોગ જેને જેને લાગે એને આયુષ્ય કરતા અનેક ગણી ઈચ્છાઓ હોય. માણસનું આયુષ્ય તો 100 વર્ષનું હોય, પણ એની ઈચ્છાઓ તો હજારો ગણી હોય. આવશ્યક ગુણોપેતમ પ્રભુર દત્તે હિ સર્વદામ નેચ્છયા દીયતે તેન જ્ઞાતમ યેન સુખી સદા. યાદ રાખજો, ઈશ્વર મને તમને આવશ્યકતા મુજબ બધું આપે છે, ઈચ્છા મુજબ નથી આપતા. અને આવશ્યકતા તો ગરીબની પૂરી થઈ જાય અને ઈચ્છા તો રાજાની પણ અધૂરી રહી જાય. રોટી, કપડાં અને મકાન, આ 3 આપણી આવશ્યકતા છે. આટલી વસ્તુ ભગવાન દરેકને આપી દે. આમાંથી કોણ એવો છે કે જેને પહેરવા માટે કપડાં નથી? આમાંથી કોણ એવું છે કે જેને રહેવા માટે ઘર નથી? આમાંથી કોણ એવું છે કે જેને 3 ટાઈમ ભોજન કરવા માટે થઈ અનાજ નથી? આ 3 વસ્તુ આપણી આવશ્યકતા છે. ઈશ્વર ગમે ત્યાંથી ગમે એમ કરીને આ 3 વસ્તુ એના સુધી પહોંચાડી દે. હા, આનાથી વધારે આપણે ઈચ્છા કરીએ તો પછી જીવનમાં સંઘર્ષો ઊભા થાય. માટે આવશ્યક ગુણોપેતમ પ્રભુર દત્તે હિ સર્વદામ. ઈશ્વર એટલો કૃપાળો છે કે આવશ્યકતા મુજબ આપી દે, ઈચ્છા મુજબ દેવા માટે ઈશ્વર બંધાયેલો નથી. પછી આપણી જેવી યોગ્યતા હશે, આપણી જેવી પાત્રતા હશે એવું